નમસ્કાર, બ્રેકફાસ્ટ ન્યૂઝ સાથે હું છું ભૂમિ જાની અને તમે જો રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। સમાચારની શરૂઆત કરીશું વરસાદના સમાચારને લઈને। સમગ્ર ગુજરાતની અંદર મેઘમહેર યથાવત છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં 125 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાંના 7 તાલુકાઓમાં 2 થી 4 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે, તો 14 તાલુકાઓ એવા છે કે જેમાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે, તો 104 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે। તો જે રીતે ગુજરાતની અંદર ચોમાસાનું જાણે કે આગમન થયું છે અને મેઘમહેર અવિરત રીતે જોવા મળી રહી છે, તેવામાં છેલ્લા 24 કલાકમાં 125 ગુજરાતના તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાંના 7 તાલુકા એવા છે કે જેમાં 2 થી 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ઉલ્લેખનીય છે કે 14 તાલુકા એવા છે કે જ્યાં 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે, જ્યારે કે 104 તાલુકા એવા છે કે જ્યાં 1 ઇંચ સુધીનો વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે। ગુજરાતમાં હવામાન વિભાગે જે પ્રકારે આગાહી વ્યક્ત કરી છે તે મુજબ જ હાલ ધીરે ધીરે વરસાદ વરસી રહ્યો છે। અનેક જિલ્લાઓમાં મુશળધાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ અવિરત રીતે વરસી રહ્યો છે, તેમાં ગુજરાતના 125 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે। ખેડૂતો માટે વાવણી લાયક વરસાદને કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે, સાથે જ શહેરી વિસ્તારની અંદર લોકોને ગરમીથી રાહત મળી છે। જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને 25 જિલ્લાના 125 તાલુકામાં વરસાદ વરસ્યો છે। ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ વરસાદ પડ્યા હોવાના સમાચાર મળ્યા છે। સમાચારમાં આગળ વાત કરીએ તો મ્યુકરમાઇકોસિસને લઈને સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં રાજકોટમાં સુરતની અંદર જે રીતે આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે સુરતની અંદર ઉમરપાડામાં 24 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, માંગરોળમાં સરેરાશ 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, માંડવીમાં સરેરાશ 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, તો ગ્રામ્ય પંથકમાં મેઘરાજાએ જાણે કે મહેરબાન થયા હોય તે પ્રકારે વરસાદ વરસાવ્યું છે, એટલે કે હેત વરસાવ્યું છે। તો રાજ્યના વિવિધ જિલ્લાઓની અંદર અને શહેર વિસ્તારની અંદર વરસાદ વરસી રહ્યો છે, તેવામાં સુરતના ઉમરપાડામાં પણ 24 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। તો માંગરોળમાં સરેરાશ 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, માંડવીમાં સરેરાશ 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, તો ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ મેઘરાજાએ મહેરબાન થયા હોય તે પ્રકારે હેત વરસાવ્યું છે। ગુજરાતમાં હવામાન વિભાગે જે પ્રકારે આગાહી વ્યક્ત કરી છે તેને લઈને હાલ રાજ્યના અલગ અલગ જિલ્લાઓની અંદર વરસાદ વરસી રહ્યો છે। મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો અલગ અલગ જિલ્લાના કે જ્યાં બનાસકાંઠા, અરવલ્લી, ગોધરા, મહુવા અને અંબાજીના આ દ્રશ્યો છે કે જ્યાં તમામ સ્થળો પર મેઘરાજાએ જાણે કે હેત વરસાવ્યું હોય તે પ્રકારે ક્યાંક વધુ તો ક્યાંક ઓછા પ્રમાણમાં વરસાદ વરસ્યો છે। તો બનાસકાંઠા, અરવલ્લી, ગોધરા, મહુવા અને અંબાજી આ તમામ પંથકોની અંદર અવિરત રીતે મેઘમહેર જોવા મળી હતી। છેલ્લા 24 કલાકમાં અહીંયા વરસાદ નોંધપાત્ર રીતે નોંધાયો છે। તો ગુજરાતમાં હવામાન વિભાગે જે પ્રકારે આગામી 3 દિવસ માટે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે તેને લઈને હાલ અસર પણ વર્તાવા માંડી છે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ એ ગુજરાતના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો જે રીતે ગુજરાતની અંદર ચોમાસું વિધિવત રીતે આગળ વધી રહ્યું છે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ વરસે તે પ્રકારની આગાહી ગુજરાતના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ઉલ્લેખનીય છે કે આગામી 3 દિવસમાં અલગ અલગ પંથકોની અંદર વરસાદ વરસી શકે, જેમાં દાહોદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી માટે પણ ગુજરાતમાં આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે રાજ્યમાં આગામી 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। તો હવે વાત કરીએ કોરોના કાળ વિશે। સમગ્ર દેશની અંદર કોરોનાની સેકન્ડ વેવ હવે પરાસ્ત થઈ ચૂકી છે તે પ્રકારે આંકડાઓ જણાવી રહ્યા છે, કારણ કે છેલ્લા 24 કલાકમાં માત્ર
39,074 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. સમગ્ર દેશની અંદર 24 કલાકની અંદર ડિસ્ચાર્જ દર્દીની સંખ્યાની વાત કરીએ તો 76,440 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં મૃત્યુઆંક ઘટ્યો છે, પરંતુ હજી પણ 1103 લોકોના છેલ્લા 24 કલાકમાં કોરોનાથી મૃત્યુ થયા છે. એક્ટિવ કેસના આંકની વાત કરીએ તો તે પણ ઘટાડા સાથે 6.95 લાખ એટલે કે 7 લાખથી નીચે એક્ટિવ કેસનો આંક અત્યારે રાજ્ય સહિત સમગ્ર દેશની અંદર પહોંચ્યો છે. આ ઉપરાંત કોરોના કુલ કેસની સંખ્યા એ 2.99 કરોડ સુધી નીચે આવી ગઈ છે. વિશ્વની વાત કરીએ તો વિશ્વમાં પણ સતત કોરોનાના કેસ ઘટી રહ્યા છે અને સેકન્ડ વેવના હવે વળતા પાણી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં સમગ્ર વિશ્વના દેશોની અંદર 2.76 લાખ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત 24 કલાકમાં કુલ મોત એ 5,861 પર પહોંચ્યા છે. 6,000 નજીક કુલ મોતનો આંકડો છે તે નોંધાયો છે. આ ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો ઘટાડા સાથે 1.14 કરોડ પર પહોંચી ગયો છે. એક્ટિવ કેસમાં પણ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. તો કોરોના કુલ કેસની સંખ્યા સમગ્ર વિશ્વની અંદર 17.95 કરોડ પર પહોંચી છે, જે આગામી દિવસોમાં 18 કરોડ સુધી પહોંચી શકે છે. અમેરિકામાં 9,306 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. તો દેશની સાથે સાથે હવે ગુજરાતની અંદર પણ કોરોના કેસ ઘટી રહ્યા છે અને ઘટાડો એ ખૂબ જ વધુ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 151 કેસ જ નોંધાયા છે, જેથી ઘટાડો જે છે તે વધુ નોંધાયો છે. ડિસ્ચાર્જ દર્દીની સંખ્યા 619 થઈ છે. ડિસ્ચાર્જ દર્દીની સંખ્યાની અંદર પણ ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. આ સાથે જ 24 કલાકમાં કુલ મોત માત્ર 2 દર્દીઓના થયા છે, જે પણ એક રાહતના સમાચાર છે. એક સમયે જ્યાં સૌથી વધુ મોત થતા હતા, જ્યાં હવે રાજ્યમાં 2 મોત થયા છે. એક્ટિવ કેસનો આંક પણ ઘટીને 5,639 સુધી નીચે આવી ગયો છે. તો કોરોના કહેર બાદ હવે મ્યુકરમાઇકોસિસનો કહેર પણ વર્તાઈ રહ્યો છે. તેવામાં રાજકોટમાં હવે મ્યુકરની સ્થિતિ એ ચિંતાજનક રીતે સામે આવી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 672 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે, જ્યારે કે 504 દર્દીઓ સમરસ હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન અંડરમાં છે. દરરોજ 15થી વધુ દર્દીઓની અહીંયા સારવાર કરવામાં આવી રહી છે. મ્યુકરમાઇકોસિસના 86 દર્દીઓ કોરોનાગ્રસ્ત થયા હતા. 1000માંથી 950 દર્દીઓની કેસ હિસ્ટ્રી બહાર આવી છે. સંવાદદાતા ધ્રુવ કુંડેલ લાઈવ જોડા છે. ધ્રુવ, જણાવશો જે રીતે હવે કોરોના કહેર બાદ મ્યુકરમાઇકોસિસનો કેર રાજકોટમાં વર્તાઈ રહ્યો છે અને કેસ વધી રહ્યા છે, શું છે સ્થિતિ? ચોક્કસથી સૌરાષ્ટ્રભરમાં જે મ્યુકરના જે કેસીસ આવતા હતા તે હવે એમાં આંશિક ઘટાડો નોંધાઈ રહ્યો છે. સ્પષ્ટપણે કહી શકાય કે કોરોનાનો જે અત્યારે વહેતા પાણી દેખાઈ રહ્યા છે તેવી રીતના જે મ્યુકરના પણ અત્યારે ઘટાડો નોંધાઈ રહ્યો છે. પણ તેમ છતાંય કે આપણે ક્યાંક ચિંતાજનક સર્જાણી હોય એવું લાગી રહ્યું છે. હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો 672 જેટલા જે કેસ છે અત્યારે સિવિલ હોસ્પિટલમાં દેખાઈ રહ્યા છે. રોજની વાત કરીએ તો રોજ 15થી વધુ સર્જરી અહીં થાય છે. સ્કિલ્ડ ડૉક્ટર દ્વારા જે સર્જરી છે તે કરવામાં આવી રહી છે. જે પૈકી જે કહી શકાય કે રાજકોટમાં અત્યારે મ્યુકરની જે કેસીસ છે તેના અત્યારે સતત અત્યારે ચિંતા વધી રહ્યું છે. મહત્ત્વની બાબત એ છે કે જે રીતે કોરોનાગ્રસ્ત લોકો અત્યારે થયા બાદ ક્યાંક ને ક્યાંક મ્યુકરના જે પેશન્ટ્સ બહાર આવે છે, આ પ્રકારની અત્યારે જે સ્થિતિ છે સામે આવે છે. એક ઓબ્ઝર્વેશન અત્યારે ડૉક્ટરો કરી રહ્યા છે કે જે રીતે 1000 દર્દીઓનું જે ક્યાંક ને ક્યાંક સર્વે કરવામાં આવ્યું હતું, એમાંથી 950 જેટલા જે દર્દીઓનું કહેવું છે કે તેઓએ રસી નથી લીધી, તેના કારણે તેઓને મ્યુકરની જે તેમને થયો છે. કહી શકાય કે ન માત્ર ઇલાજ પણ એક મ્યુકરનું રિસર્ચ પણ હાલ રાજકોટમાં થઈ રહ્યું છે, કારણ કે રાજકોટમાં સૌથી વધુ કેસ મ્યુકરના નોંધાયા હતા. હાલ રાજકોટની વાત કરીએ તો 190 જેટલા જે દર્દીઓ છે તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. કહી શકાય કે આંશિક એક ઘટાડો નોંધાયો છે, પણ હજુ પણ મ્યુકરને લઈને અત્યારે ચિંતા વધી છે. જી, આપવા બદલ આપનો આભાર. તો રાજકોટમાં ધીરે ધીરે હવે કોરોના બાદ મ્યુકરમાઇકોસિસની સ્થિતિ પણ ચિંતાજનક રીતે સામે આવી રહી છે. સિવિલ હોસ્પિટલની અંદર 672 દર્દીઓ હાલ સારવાર લઈ રહ્યા છે, તો 504 દર્દીઓ સમરસ હોસ્પિટલની અંદર પણ ઓબ્ઝર્વેશન અંડરમાં રાખવામાં આવ્યા છે. તો હવે વાત કરીએ અમિત શાહના ગુજરાત પ્રવાસ વિશે.
તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે તેમના પ્રવાસનો આજે બીજો દિવસ છે અને આજે પણ તેઓ અલગ અલગ કાર્યક્રમની અંદર હાજરી આપવાના છે. અમિત શાહ બોડકદેવમાં વૃક્ષારોપણના કાર્યક્રમની અંદર હાજરી આપશે. સાથે જ ગાંધીનગરમાં પણ વર્ચ્યુઅલ રીતે વૃક્ષારોપણનું જે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યું છે તેમાં પણ હાજરી આપશે. વૃક્ષારોપણ બાદ દિવસભર તેઓ પરિવાર સાથે સમય વિતાવશે, તે પ્રકારના સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. આ ઉપરાંત એક ચર્ચા એવી પણ શરૂ થઈ છે કે વિધાનસભા ચૂંટણીને લઈને બેઠક પણ યોજી શકે છે. સંવાદદાતા આયુષી યાજ્ઞિક આજ મુદ્દે લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વિગત મેળવશું. આયુષી, જણાવશો જે રીતે ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે, વૃક્ષારોપણ સાથે સાથે બેઠક કરે તે પ્રકારની પણ હાલ ચર્ચાનો દોર શરૂ થયો છે, શું છે વિગતો? ગૃહમંત્રી અમિત શાહ છે 2 દિવસે ગુજરાત પ્રવાસે હતા, ત્યારે આજે તેમનો બીજો દિવસ છે. બીજા દિવસે પણ તેઓ જે વિકાસના કાર્યો છે તેનું લોકાર્પણ કરશે. ખાસ કરીને જે વૃક્ષારોપણનો એક કાર્યક્રમ છે, ત્યારબાદ અન્ય પણ ગાંધીનગર ખાતે એક કાર્યક્રમ છે, બંનેમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે અને ત્યારબાદ તેઓ પોતાના નિવાસ સ્થાને પોતાના પરિવાર સાથે સમય વિતાવશે. પરંતુ બીજી તરફ ચર્ચા એ પણ થઈ રહી છે કે જ્યારે ગાંધીનગર તેઓ વૃક્ષારોપણના કાર્યક્રમમાં જાય, એ કાર્યક્રમ પતાવ્યા બાદ તેઓ એક રાજકીય બેઠક છે તે કરી શકે છે. વિધાનસભાની ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે ત્યારે તે સમય દરમિયાન બેઠકોનો ધમધમાટ હવે શરૂ થઈ જશે, તે પ્રકારના એંધાણો જોવા મળી રહ્યા છે. અમિત શાહ જે છે તે બેઠક કરી શકે છે. વિધાનસભાની ચૂંટણીને લઈને કયા પ્રકારનો એક્શન પ્લાન તૈયાર કરવો અને કઈ રીતની આગામી રણનીતિ રહેશે તેને લઈને એક બેઠક છે તે કરી શકે છે. તો ત્રીજી તરફ એક ચર્ચા એ પણ જોર પકડ્યું છે કે જે રીતે રથયાત્રાને લઈને અસમંજસ છે, તો કદાચ તેને લઈને પણ કોઈ બેઠક છે તે કરવામાં આવે કે કઈ રીતનાનું આયોજન હોઈ શકે છે. કારણ કે જે રીતે ગત વર્ષે આખી સ્થિતિ સામે આવી હતી કે રથયાત્રા છે યોજવી ન યોજવી કરીને રથયાત્રાના જે દિવસે પરોઢીએ જે નિર્ણય આવ્યો હતો કે રથયાત્રા ન યોજવી અને મંદિર પરિસરમાં જ પ્રાંગણમાં જ જે રથને મૂકી અને જે લોકો છે ભાવિક ભક્તો દર્શન કરવા માટે આવે, આખી ગતિવિધિ જે છે તે આ પ્રકારની હતી. ત્યારે ખાસ કરીને અમિત શાહના 2 દિવસે ગુજરાત પ્રવાસમાં ગઈકાલે તેઓએ અનેક વિકાસના કાર્યોના લોકાર્પણ કર્યા હતા, ત્યારે આજે બીજા દિવસે તેઓ જે સામાજિક કાર્યક્રમો જે છે, ખાસ કરીને જે વૃક્ષારોપણના કાર્યક્રમો છે તેમાં તેઓ ઉપસ્થિત રહેનાર છે. થોડીક જ વાર બાદ બોડકદેવમાં તેમનો જે વૃક્ષારોપણનો કાર્યક્રમ છે તેમાં તેઓ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ તેઓ ગાંધીનગર ખાતે પણ એક વૃક્ષારોપણ જે છે તેનું પણ એક લોકાર્પણ કરવાના છે અને ત્યારબાદ જે બેઠક છે તે થઈ શકે છે, તે પ્રકારની હાલ માહિતી છે પ્રાથમિક મળી રહી છે. એટલે કહી શકાય કે 2 દિવસીય ગૃહમંત્રીનો આ પ્રવાસ જે છે તેમાં ગુજરાત રાજ્યમાં અનેક કાર્ય જે છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું અને હવે વિધાનસભાની ચૂંટણીને લઈને પણ રાજકીય બેઠક છે તે થઈ શકે છે. ભૂમિત. જે આયુષી, તો સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર. તો જે રીતે ગૃહમંત્રી અમિત શાહનો આજે ગુજરાત પ્રવાસ છે અને ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે, ત્યારે તેઓ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે, સાથે બેઠકનો દોર પણ ચાલશે. સમાચારમાં આગળ વાત કરીએ તો દેશની રાજનીતિને લઈને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં દિલ્હીની અંદર 15 વિપક્ષી દળોની આજે બેઠક મળવા જઈ રહી છે. દિલ્હીમાં 15 વિપક્ષી દળોની આજે બેઠક મળવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે શરદ પવાર ત્રીજા મોરચાની તૈયારીઓમાં લાગ્યા છે, તે પ્રકારની અટકળો હાલ વહેતી થઈ છે. એનસીપી નેતા શરદ પવારના નિવાસસ્થાને આ બેઠક આજે મળવા જશે, જ્યારે કોંગ્રેસ સિવાય અન્ય દળના નેતાઓ આ બેઠક કરવાના છે. યશવંતસિંહ, ફારૂક અબ્દુલ્લા સહિતના જે નેતાઓ છે તે પણ આ બેઠકની અંદર શરદ પવાર સાથે ઉપસ્થિત રહેશે. તો સમાચારમાં આગળ વાત કરીએ તો ઝેરી ઘન કચરોને ડમ્પ કરવા માટે જીઆઈડીસીમાં પ્લોટ ફાળવવાની માંગણી કરવામાં આવી છે. જે રીતે આ સમાચાર સામે આવી રહ્યા છે કે જે ઝેરી ઘન કચરો ડમ્પ કરવા માટે જીઆઈડીસીમાં પ્લોટ ફાળવવાની માંગણી ઉઠી છે. ગુજરાતના ઉદ્યોગો એ સરકાર સમક્ષ આ અંગેની રજૂઆત કરી છે. જોખમી ઘન કચરો પ્રોસેસ કરવા સરકાર વ્યવસ્થા કરે, સાથે જ સરકાર એજન્સીની નિયુક્તિ પણ કરી શકે છે. તો ટ્રીટમેન્ટ સ્ટેબિલાઇઝેશન ફેસિલિટી આપવાની પણ આ માંગ છે તે એસોસિએશન દ્વારા કરવામાં આવી છે, જ્યારે કે જીપીસીબી આ સુવિધા નહીં આપતા ઉદ્યોગોને હાલ સમસ્યા વેઠવાનો વારો આવ્યો છે. ભારતની અંદર એફડીઆઈને લઈને સમાચાર મળી રહ્યા છે કે જ્યાં કોરોના કાળ વચ્ચે પણ ભારતની અંદર ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એ સતત વધારા સાથે આગળ આવ્યું છે. ભારતની અંદર 64 અબજ ડોલરનું વિદેશી ડાયરેક્ટ ફંડ એટલે કે એફડીઆઈ ઇન્વેસ્ટમેન્ટ થયું છે. તો વર્ષ 2020માં 64 અબજ ડોલરનું એફડીઆઈ ઇન્વેસ્ટમેન્ટ થયું છે. વિદેશી મૂડીરોકાણમાં ભારત સમગ્ર વિશ્વમાં 5મા સ્થાને છે.
કોરોનાના કારણે એફડીઆઈમાં 35%નો ઘટાડો થયો હતો, તો યુનાઇટેડ નેશન્સના વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ અહેવાલમાં આ તારણ સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે એફડીઆઈ એ હાલ $64 અબજ વિદેશી રોકાણ ભારતમાં આવ્યું છે. દેશમાં સોમવારે વેક્સિનેશન મામલે રેકોર્ડ સર્જાયો. એક જ દિવસમાં વેક્સિનના 85 લાખથી વધુ ડોઝ અપાયા. 18+ ને સંપૂર્ણ નિઃશુલ્ક વેક્સિનની જાહેરાત બાદ પહેલો દિવસ ખૂબ જ શાનદાર રહ્યો. પરંતુ જરૂરી છે કે આ જ પ્રકારે આગળ પણ વેક્સિનેશન થાય તો થર્ડ વેવ સામે આપણે મહદઅંશે સફળ રહીશું. જોઈએ આ મારો વિશેષ રિપોર્ટ. સોમવારે વેક્સિનેશનના 85.15 લાખ ડોઝ, અત્યાર સુધીનો સૌથી મોટો દૈનિક આંક. મધ્યપ્રદેશમાં સૌથી વધુ 16.70 લાખ ડોઝ. કુલ વેક્સિનેશન સાઇટ 68,000થી વધુ. 5 એપ્રિલે લાગ્યા હતા 43 લાખથી વધુ ડોઝ. સોમવારે વેક્સિનેશનના તમામ રેકોર્ડ તૂટી ગયા. કેન્દ્ર સરકારે 18+ તમામને નિઃશુલ્ક વેક્સિનની જાહેરાત કર્યાની સાથે જ સોમવારે મહાઅભિયાન હાથ ધર્યું હતું. આંકડા પ્રમાણે આ મહાઅભિયાનનું પરિણામ પણ મળ્યું છે. કેન્દ્ર સરકારની સત્તાવાર એપ કોવિનમાં મુકાયેલા મોડી રાતના છેલ્લા ડેટા મુજબ 85.15 લાખ ડોઝ એક જ દિવસમાં અપાયા છે. આ સાથે છેલ્લે 5 એપ્રિલે એક જ દિવસમાં અપાયેલા 43 લાખ ડોઝનો રેકોર્ડ તૂટી ગયો છે. આ રેકોર્ડ સર્જવામાં મોટો ફાળો મધ્યપ્રદેશ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશનો રહ્યો છે. મધ્યપ્રદેશમાં તો સૌથી વધુ એક જ દિવસમાં 16.70 લાખ ડોઝ આપવામાં આવ્યા. દેશમાં કુલ 68,000થી વધુ વેક્સિનેશન સાઇટ પર આ ડોઝ અપાયા. સરકારના મહાઅભિયાનની શરૂઆત જોરદાર રહેતા આગામી દિવસોમાં વેક્સિનેશન વધુ જોર પકડે તેવી આશા છે. થર્ડ વેવ સામે નિર્ણાયક બનશે આ ઝડપ. જો ઝડપી વેક્સિનેશન થયું તો બનશે કવચ. વેક્સિનથી ઇમ્યુન થતા ફેલાવો કાબૂમાં રહેશે. વેક્સિન બાદ પણ કોરોના થશે તો અસર નહિવત. બાજી પલટી શકે છે મહિના સુધી આવી જ ઝડપ. જો નવી પોલિસી મુજબ વેક્સિનેશનનો પહેલો જ દિવસ આવો રહી શકતો હોય તો હવે પછીના તમામ દિવસો આવી જ ઝડપની અપેક્ષા છે. જો આ જ ગતિએ વેક્સિનેશન થયું અને લોકોએ પણ ઉત્સાહ દર્શાવ્યો તો થર્ડ વેવ સામે આ ઝડપ નિર્ણાયક બની રહેશે. કેમ કે જેટલા વધુ લોકોનું વેક્સિનેશન થશે એટલું મજબૂત કવચ બનતું જશે. વેક્સિનથી ઇમ્યુન થયેલા લોકોને પણ જો કોરોના થાય તો તેની અસર બહુ નહિવત રહેવાનું સાબિત થઈ ચૂક્યું છે. જેથી આગામી એક મહિનો જો આવી જ ઝડપ રહે અને સરકાર પણ પૂરતી માત્રામાં વેક્સિનના વાયલ ઉપલબ્ધ કરાવે તો સંભવ છે કે આપણે થર્ડ વેવને કમસે કમ હમણાં તો પાછું ઠેલી જ શકીએ, અથવા કહો કે ધાર વગરનો ગુઠ્ઠો બનાવી શકીએ તેમાં કોઈ શંકા નથી. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. કોરોના મહામારીને પગલે આ વર્ષે અમરનાથ યાત્રા નહીં યોજાય. જોકે શ્રદ્ધાળુઓ માટે ઓનલાઈન આરતી અને દર્શનની સુવિધા કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ શ્રાઇન બોર્ડ સાથે ચર્ચા કર્યા બાદ આ અંગેની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે લોકોનું આરોગ્ય એ અમારી અગ્રિમતા છે, જેને ધ્યાનમાં રાખી યાત્રા રદ કરવામાં આવી છે. સમુદ્રની સપાટીથી 3880 મીટરની ઊંચાઈ પર હિમાલયમાં આવેલા અમરનાથની 56 દિવસ સુધી ચાલનારી આ યાત્રા 28 જૂનથી પહેલગામ અને બાલટાલ રૂટથી શરૂ થવાની હતી અને 22 ઓગસ્ટ સુધી ચાલવાની હતી. જોકે કોરોના મહામારીની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખી શ્રાઇન બોર્ડે આ વર્ષે અમરનાથ યાત્રા નહીં યોજવાનો નિર્ણય લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2020માં પણ કોરોના મહામારીને લીધે આ યાત્રા રદ કરવામાં આવી હતી. ડેટા એન્ટ્રીનું કામ આપવાના નામે રાજ્યમાં 1700 જેટલા લોકો સાથે 17 લાખની છેતરપિંડી આચરનારા મુખ્ય આરોપી સહિત પોલીસે 6 લોકોની ધરપકડ કરી છે. કોરોના કાળમાં બેકાર બનેલા સુરતના એન્જિનિયર એવા મુખ્ય આરોપી હાર્દિક ગોંડલિયાએ પૈસા કમાવા આ ગોરખ ધંધો શરૂ કર્યો હતો. પહેલા તો તે અલગ અલગ જોબ રિપ્લેસમેન્ટ વેબસાઇટ પરથી નોકરી મેળવવા ઈચ્છતા યુવક અને યુવતીના નંબર મેળવતો. બાદમાં તેમને ફોન કરી ડેટા એન્ટ્રીનું કામ આપવાની લાલચ આપતો. પછી ડેમોન્સ્ટ્રેશનના નામે એક ખાસ સોફ્ટવેરમાં લેટર ટાઈપ કરવાનું કહેતો
અને સોફ્ટવેર માટે દરેક વ્યક્તિ પાસેથી 999 રૂપિયા પડાવતો. પૈસા પડાવ્યા બાદ આવું કોઈ કામ ન આપી લોકો સાથે છેતરપિંડી આચરતો હતો. એ લોકો પહેલા તો naukri.com, quikr.com એવી બધી વેબસાઇટ ઉપરથી નોકરી શોધી રહેલા યુવકોનું એ લોકો લિસ્ટ બનાવતા, એ લોકોનો ફોન નંબર નીકાળતા અને પછી એ લોકોને કોલ કરતા, એવું કહેતા કે તમને બહુ સારી સેલરી મળશે ડેટા એન્ટ્રીમાં, પણ એના માટે તમારે પહેલા ડેમોન્સ્ટ્રેશન આપવું પડશે. અને ડેમોન્સ્ટ્રેશનના રૂપમાં એ લોકો હાથથી લખેલા અમુક ડોક્યુમેન્ટ મોકલતા અને કહેતા કે આ તમારે ઇંગ્લિશમાં ટાઈપ કરી અને એક સોફ્ટવેરમાં અપલોડ કરવાનું છે. આ સોફ્ટવેરના પેમેન્ટ માટે એ લોકો 1000 રૂપિયા લેતા અને એવું કહેતા કે જો તમારું કામ સારું હશે તો તમને આગળ જવાબ આપશે. સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતને લઈને એક મહત્વના અને સારા સમાચાર સામે આવી રહ્યા છે કે ગુજરાતની અંદર વિકાસ દર સતત યથાવત છે અને દેશમાં વિકાસની દ્રષ્ટિએ ગુજરાત અગ્રેસર છે. દેશના અગ્રેસર 6 રાજ્યોની અંદર ગુજરાતનું આગવું સ્થાન છે. ગુજરાતમાં જીડીપી વૃદ્ધિ દર 10% જેટલું છે, જ્યારે 5 વર્ષમાં માથાદીઠ આવક 35% વધી હોવાનું તારણ પણ સામે આવ્યું છે. તો વિદેશી મૂડીરોકાણનો ત્રીજો ભાગ એ ગુજરાતનું છે. તો દેશની વસ્તીના 5% ગુજરાતમાં અને નિકાસમાં 20% છે. તો વિકાસ જારી રહેશે તો દેશના 3 રાજ્યોમાં ગુજરાતનું સ્થાન હશે. તો ગુજરાત એ અનેક રીતે અગ્રેસર છે, જેવામાં હવે વિકાસની દ્રષ્ટિએ પણ ગુજરાત આગળ છે. તો ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરને લઈને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે મુંબઈ અને ગુજરાત ઉપરાંત મુંબઈ અને દિલ્હી ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરથી ગુજરાતને જરૂરથી ફાયદો થશે. વર્ષ 2006માં દુનિયાનો સૌથી મોટો પ્રોજેક્ટ લોન્ચ થયો હતો. 1500 કિલોમીટર લાંબા કોરિડોરનું 36% હિસ્સો ગુજરાતનું છે. દેશમાં અમદાવાદ અને સ્પોર્ટ સિટી તરીકે ઓળખાશે, જ્યારે અમદાવાદ મુંબઈ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટને પણ જોડી દેવામાં આવશે. તો અમદાવાદ રાજકોટ વચ્ચે સેમી હાઈસ્પીડ પ્રોજેક્ટ બનશે. પ્રથમ ફેઝ ગતિમાં છે, જ્યારે બીજો ફેઝ 2027માં પૂર્ણ થશે, જ્યારે ત્રીજો ફેઝ 2037માં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું આયોજન સરકાર કરી રહી છે. તો વધુ એક સમાચાર દારૂબંધીને લઈને સામે આવી રહ્યા છે કે જ્યાં ગુજરાતની અંદર દારૂબંધીની કડક અમલવારી કરવામાં આવશે. હાઈકોર્ટમાં દારૂબંધીને પડકારતી રીટમાં સરકારનો જવાબ સામે આવ્યો છે. ઘરની 4 દિવાલમાં દારૂ પીવાનો અધિકાર અયોગ્ય છે. સુપ્રીમ કોર્ટે પણ આ અધિકાર ગ્રાહ્ય રાખ્યો નથી. દારૂબંધીના કાયદાને પડકારતી રીટમાં સરકારનો વિરોધ પણ આ રીટની અંદર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અનેક વખત દારૂ પકડાવા સહિતના કિસ્સાઓ ગુજરાતની અંદર સામે આવતા હોય છે. તો આ સાથે જ કોરોના સમય હોવા છતાં પણ દારૂની પરમિટની અંદર વધારો નોંધાયો છે. ગુજરાતની અંદર કોરોના સમય દરમિયાન પણ દારૂની પરમિટની સંખ્યા ડબલ થઈ છે. 2018થી જૂન 2021 સુધીમાં 3108 નવી પરમિટ આપવામાં આવી છે. આ સમયે 5701 પરમિટ રિન્યુ થઈ છે, જ્યારે કે આ વર્ષે 2021માં 1003 નવી પરમિટ તો 723 પરમિટ રિન્યુ કરવામાં આવી છે. તો રાજકોટથી એક સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં 10 વર્ષથી નાસ્તો ફરતો આરોપી હવે પોલીસના સકંજામાં આવી ચૂક્યા છે. લૂંટ અને ધાડના ગુનામાં નાસ્તો ફરતો આરોપી પડદરી પોલીસે બાબુ ભારસિંહને ઝડપી પાડ્યો છે. બાબુ ભારસિંહ દાહોદના દાનપુરનો વતની છે અને પોલીસે આરોપીની ધરપકડ કરી અને વધુ તપાસ શરૂ કરી છે. તો રાજકોટની અંદર લૂંટ અને ધાડના અનેક ગુનાને જેને અંજામ આપ્યો હતો તે આરોપી હવે પોલીસના સકંજામાં છે. તો ધોરણ 10ના પરિણામને લઈને સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ધોરણ 10નું પરિણામ એ જૂનના અંત સુધીમાં જાહેર થઈ શકે છે. શાળાઓએ વિદ્યાર્થીને આ અંગે જે રીતે ફોર્મ્યુલા આપવામાં આવ્યો હતો તે મુજબ પરિણામ હાલ તૈયાર થઈ રહ્યું છે અને બોર્ડનું પરિણામ માત્ર ઔપચારિકતા રહેશે, કારણ કે આ વખતે માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે જુલાઈના બીજા સપ્તાહમાં આ માર્કશીટ પણ વિદ્યાર્થીઓને મળે તે પ્રકારનું આયોજન હાલ ચાલી રહ્યું છે. તો ધોરણ 10ના પરિણામને લઈને આ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં જૂનના
અંત સુધીમાં પરિણામ જાહેર થશે. તો હાલ બ્રેકફાસ્ટ ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને સાથે જ લોગિન કરી શકો છો અમારી વેબસાઇટ www.mantavynews.com. નમસ્કાર.